આજની ફિલ્મ ધબકારો જોયા પછી મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે એક નવો સૂર્યોદય થઈ રહ્યો છે. આજની આ ફિલ્મ, એની માવજત, એનો વિષય, એનું કન્ટેન્ટ અને ભાઈ શ્રી અભિષેક આર્જવ અને બેન શ્રી પંચાસરા બેનથી માંડીને સૌનો જે એક્ટિંગ જોઈ છે, મને એવું લાગે છે કે આવી કથા વાર્તાનું આવનારા વખતમાં ન માત્ર ગુજરાતીઓ માટે પરંતુ આ દેશમાં હિન્દીમાં પણ આનું રૂપાંતર થઈને બહુ જલ્દી સારી ફિલ્મો આવવી જોઈએ. જે પ્રકારે આ ફિલ્મમાં રાષ્ટ્રીય એકતાનો, સામાજિક સમરસતાનો, આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ અને પરિવારના મૂલ્યો અને એક રીતે જોઈએ તો નૈતિક મૂલ્યો તરફ આ નવી પેઢીને વાળવા માટેનું ઉત્તમ સાધન આ ધબકારો ફિલ્મ થઈ છે. માટે હું આ સૌની સાથે જોડાયેલી સમગ્ર ટીમને ખૂબ અભિનંદન આપું છું અને હું પણ ભાગ્યશાળી સમજું છું કે આવી સરસ ફિલ્મ જોવા માટે હું મારા પરિવાર સાથે આવ્યો છું. માત્ર આવકાર આપનાર અને વિશેષ કરીને મારા પરમ સ્નેહી મિત્ર જયમીનભાઈ, કે જેને પરિવાર સાથે અમારો વર્ષોથી નાતો છે, એવા મિત્ર જ્યારે આ ફિલ્મના પ્રોડ્યુસર હોય અને આવનારા વખતમાં સાજિદ નડિયાલવાળા પરિવાર જ્યારે આ ફિલ્મને 75 વર્ષના અદ્ભુત એમના યાત્રાની, એમના ફાધરની યાત્રાને જ્યારે પ્રોડ્યુસર તરીકે પોતે આ ફિલ્મને સ્વીકારતા હોય ત્યારે મને એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મ એક પ્રકારે જે આપણે જોઈ રહ્યા હતા, જૂની એક પેઢી આપી જે ઉછળકૂદ અથવા તો ક્યાંક ને ક્યાંક નવી પેઢીને ગેરમાર્ગે દોરીને એની સંવેદનાઓને સાચી દિશા આપવાના બદલે સામાજિક મૂલ્યો, પરિવારના મૂલ્યો અને રાષ્ટ્ર અને સામાજિક સમરસતા અને એકતા માટેની આવી સુંદર ફિલ્મ આટલી સુંદર કન્ટેન્ટ અને આટલી સરસ માવજત સાથે તૈયાર થઈ છે. સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું. એક જ ક્ષણમાં આટલા બધા એને એક સરપ્રાઈઝ છે આજે.